દેવભૂમિ દ્વારકામાં જિલ્લા લેવલની સરકારી ઓફિસો છેલ્લા એક દાયકાથી જામ ખંભાળિયામાં કાર્યરત કરવામાં આવી હોવા છતાં પણ દિવસ રાતની જરૂરિયાતના વીજ પાવર માટે હજુ પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને વલખા મારવાનો વારો આવી રહ્યો છે। જામ ખંભાળિયાના રામનગર પીજીવીસીએલ સબ ડિવિઝનમાં કુલ 33 ગામના 19,000 થી વધુ ગ્રાહકો, જ્યારે વડોદરા સબ ડિવિઝનમાં 21 ગામોનો ગ્રાહકોના કુલ 14,000 ગ્રાહકોનો સમાવેશ થાય છે અને આમ અપૂરતા સ્ટાફ વચ્ચે હજારો ખેડૂતો ગ્રાહકોને પીસાબવાનો વારો આવી રહ્યો છે। અમે લાઈટ નથી આવતી એટલે અમે આવ્યા છીએ કે અમે લાઈટ જલ્દી આપો, અમારો પ્રસંગ છે। લાઈટના કેવા જ્ઞાનધિયારી છે? લાઈટના બહુ ધનધિયારી છે અને ફરિયાદ કરો તો કઈ આવે છે? એ કે હાજર નથી, મજૂર નથી હાજર, શું એ જવાબ આપે અમને। અહીંયા તમારે બેસવાની વ્યવસ્થા હતી? બેવાની વ્યવસ્થા કઈ નથી ભાઈ, પોટના પૈણામાં સાહેબોની પૂરી નથી, અમારી નથી બેસવાની સુવિધા કઈ। તડકાના અમે બેસી અહીંયા આવીએ, હેરાન થાય છે। બિલ ટાઈમે આવે છે? બિલ ટાઈમ નથી આવતા ભાઈ। પીજીવીસીએલના અધિકારીઓ પોતે માને છે કે ઓફિસ સ્ટાફની ઘટ હોવાથી લોકોના કામ થતા નથી, એટલે સમયસર સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલ સ્ટાફની ભરતી કરવામાં આવે તો સમયસર ખેડૂતોના કામ થાય અને ખેડૂતોને હેરાન ન થવું પડે। રામનગર સબ ડિવિઝનમાં અત્યારે 8 જેટલા જુનિયર આસિસ્ટન્ટની ઘટ છે અને એક પટ્ટાવાળાની પણ ઘટ છે। અત્યારે સબ ડિવિઝનમાં જુનિયર આસિસ્ટન્ટ ના હોય, ડિવિઝન દ્વારા જુનિયર આસિસ્ટન્ટ સમયાંતરે આપવામાં આવે છે અને એના લીધે બિલિંગ સાયકલ આપણું પૂરું થાય છે અને ગ્રાહકોને બિલ ઇસ્યુ કરવામાં આવે છે। 4 જ જુનિયર આસિસ્ટન્ટ ફાળવામાં આવેલ છે રામનગર સબ ડિવિઝન હેઠળ, જ્યારે અન્ય સબ ડિવિઝનમાં 12-13 જેવા જુનિયર આસિસ્ટન્ટ ફાળવેલા છે। આ અત્યારે રામનગર સબ ડિવિઝનની જ આખી ઓફિસ છે। ટેકનિકલમાં ડેપ્યુટી એન્જિનિયર, જુનિયર એન્જિનિયર બધા અમે અત્યારે આ એક જ ઓફિસમાં બેસી અને બધું સંપૂર્ણપણે કામકાજ કરીએ છીએ, એટલે ટેબલ ને થોડુંક ઓછું છે, પણ અત્યારે જ્યાં સુધી બીજી ટેકનિકલ વ્યવસ્થા ન થાય ડિવિઝન ઓફિસ દ્વારા ત્યાં સુધી અમે અહીંયા બેસી અને બધી કામગીરી કરીએ છીએ અને ડિવિઝન ઓફિસને નવી સબ ડિવિઝનની કચેરી બનાવવા માટે રજૂઆત પણ કરેલી છે અને તેની પ્રોસેસ અંડર પ્રોગ્રેસમાં છે।